ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં પાટીદાર સમાજના એક કોંગ્રેસના આગેવાનોની એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર એક સૌથી મોટો નિર્ણય સાથે જ રાહુલ ગાંધી પાસે મળવાનો સમય પણ માંગ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટા અને મહત્વના સમાચાર કે જ્યાં રાહુલ ગાંધીનો સમય મળ્યા બાદ દિલ્હી માટે જઈશું તેવું કગતરા છે તેમનું નિવેદન સામે આવ્યું છે। વસોયા, કગતરા, પ્રતાપ દુધાત, કિરીટ પટેલ આ બધા જ લોકો એ મીટિંગની અંદર હાજર રહ્યા છે। સાથે જેની ઠુમ્મર, અમિત ઠુમ્મર, ગીતા પટેલ સહિતના નેતાઓ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। ગુજરાતના રાજકારણને લઈને આ સૌથી મોટા અને અત્યારના સમાચાર કે જ્યાં કોંગ્રેસના અને ખાસ ગુજરાતના પાટીદારોની સૌથી મોટી માંગ છે અને માંગને લઈને બેઠક યોજવામાં આવી હતી। મોટી માંગ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અમદાવાદમાં એક કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક યોજાઈ હતી। તમામે તમામ કોંગ્રેસના નેતાઓ છે તે હાજર રહ્યા હતા। બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય લલિત કગતરાનું સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે। પાટીદાર સમાજ થોડા ઘણા અંશે વિમુખ થયો હોવાનું લલિત કગતરા છે તેનું પણ એવું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતની દશા અને દિશા મુજબ પાટીદાર સમાજ આગેવાનો લેવા સક્ષમ એવું પણ પ્રતાપ દુધાત છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા। સૌથી મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે સાથે જે દિગ્ગજ નેતાઓ છે બધા જ પાટીદાર આગેવાનો એ બધા જ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ મોટી માંગ કરવામાં આવી છે। સાથે સાથે રાહુલ ગાંધી પાસે સમય પણ માંગ્યો છે અને જો સમય મળશે તો અહીંયાથી લગભગ જે પાટીદાર આગેવાનો અને કોંગ્રેસના જે નેતાઓ છે તે રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી જાય તેવી સંભાવના અને તેવી વાત પણ અત્યારે સંભળાઈ રહી છે। અને ગુજરાતમાં હવે કોંગ્રેસ જે છે તે કઈ રીતે એમને ફરી એકવાર બેઠી કરવી તેને લઈને પણ મનોમંથન ચાલી રહ્યા છે। સાથે સાથે જે રીતે રાહુલ ગાંધી અહીંયા નિવેદન આપ્યા હતા રેસના ઘોડા, લગ્નના ઘોડા, જો કે એક આ પેટા ચૂંટણી હતી એમાં પણ ક્યાંય રેસના કે લગ્નના ઘોડા કામે ન લાગ્યા અને જેને લઈને હવે કોંગ્રેસ ક્યાંક ચિંતામાં મુકાણી છે અને હવે 2027ની આવનારી એ ચૂંટણીની કદાચ તૈયારીઓ અત્યારથી થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે જે વિસાવદરની અંદર જે ચૂંટણી જંગ જામ્યો હતો અને તેમાં ખાસ આમ આદમી પાર્ટી અને ભાજપનો જે કહેવાય ને કે સામ સામે હતી બંને પક્ષ, જો કે કોંગ્રેસ ક્યાંય દેખાતી પણ નથી તેને લઈને સવાલો ઉભા થયા હતા। સાથે સાથે પૈસાની લેતી દેતીના આરોપો પણ કોંગ્રેસ પર લાગ્યા હતા।